નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કપડબંજ ગામમાં દીપડાને પાંજરે પૂરી દેવામાં આવ્યો છે। ડાર્ક ગનની મદદથી દીપડાને બેભાન કરીને વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે। 2 કલાકની જહેમત પછી વન વિભાગે આ ઓપરેશન પાર પાડ્યું હતું। શિકારની શોધમાં દીપડો કપડબંજ ગામના ઘરમાં ઘૂસી ગયો હતો અને પશુ પર હુમલો કર્યો હતો। પશુને બચાવવા જતા 4 લોકો પર પણ દીપડાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં 4 લોકોને ઈજા પહોંચી હતી અને બાદમાં ગ્રામજનોએ દીપડાને ઘરમાં જ પૂરીને વન વિભાગને જાણ કરી હતી। वन विभागे દીપડાનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી। વન્ય પ્રાણી દીપડા દ્વારા માલઢોરને શિકાર માટે આવેલ અને માલઢોર બચાવવા જતા ઘર માલિક ઉપર હુમલા કરેલ અને તેમાં 4 જણા ઈજાગ્રસ્ત થયેલ હતા અને વન્ય પ્રાણી દીપડો ઘરમાં ઘૂસી ગયેલ તો ઘરના બારી દરવાજા બંધ કરી અને ઘરમાં કેદ કરવામાં આવેલ અને વન્ય પ્રાણીનો બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। 2 કલાકની ભારે જહેમત બાદ વન્ય પ્રાણીને સુરક્ષિત રીતે અમે બચાવ કરેલ છે। વલસાડ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબ અને વલસાડ ઉત્તરની તમામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ક્ષેત્રીય કર્મચારીઓ આ કામમાં ખૂબ સહભાગી બનેલ છે। વાંસદા તાલુકાના કપડવંજ ગામે ઓપરેશન દીપડો શરૂ કરવામાં આવ્યું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સમગ્ર જે કંઈક વન વિભાગની ટીમ છે એમાં ખાસ કરીને નવસારી અને વલસાડના જે કંઈક અધિકારીઓ હતા એ કામે જોડાયા હતા। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। દ્રશ્યમાન છે દીપડાને ડાર્ટ ગન દ્વારા બેહોશ કરવામાં આવ્યો છે અને દીપડાને અંદર જે કંઈક પાંજરું છે એમાં પૂરવામાં આવી રહ્યો છે। જે મસ્ત મોટો દીપડો છે એને 5 કલાકની જે કંઈક જહેમત બાદ દીપડાને અંદર જે કંઈક જાળીમાં પકડી લેવામાં આવ્યો છે અને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો છે દીપડો પકડાઈ ચૂક્યો છે। દીપડાને મહા મહેનતે જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ડાર્ટ ગન દ્વારા મહા મહેનતે પકડવામાં આવ્યો છે। સમગ્ર જે દીપડો છે એ દીપડો પાંજરામાં પૂરાઈ ચૂક્યો છે। એના દ્રશ્યમાન છે। દીપડો હજુ પણ ઘાયલ હાલતમાં છે, બેહોશ કરવામાં આવ્યો છે। દીપડાને જે રીતે પકડવામાં આવ્યો છે એ દીપડો હવે પાંજરામાં પૂરાઈ ચૂક્યો છે। નવસારી જિલ્લાના કપડવંજ ગામે 4 લોકોને બેહોશ કર્યા બાદ જે કંઈક પાંજરામાં પૂરાયો હતો એ પાંજરામાં પૂરાઈ જવાના કારણે એ મહેનત કર્યા બાદ દીપડાને પાંજરામાં પૂરવામાં આવ્યો છે। નવસારી જિલ્લાના કપડવંજ ગામે જે રીતે ઓપરેશન દીપડો શરૂ કરવામાં આવ્યું હતું એ ઓપરેશનમાં હવે જે દીપડો છે દીપડો જે કંઈક વન વિભાગની જે કંઈક પાંજરું છે પાંજરામાં આવી ચૂક્યો છે અને મહેનત કરીને દીપડાને પાંજરામાં પૂરી દેવામાં આવ્યો છે। દીપડાને મૂવ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ જે દીપડો છે દીપડાને મહા મહેનતે જે કંઈક પકડીને પાંજરામાં પૂરી દેવામાં આવ્યો છે। વન વિભાગના જે કંઈક કર્મચારીઓ છે અને અધિકારીઓ છે એ આ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને જે કંઈક ઓપરેશન સક્સેસ जी सर કેવી સ્થિતિની અમારે કેવું મહેનત કરી છે? नहीं देखिए अभी रेस्क्यू किया है, प्लीज़ बाद में हम इसके बारे में डिटेल में आपको प्रेस नोट दे देंगे। ओके जी सर। तो ખાસ કરીને હજુ મહેનત કરીને પકડવામાં આવ્યો છે અને જે કંઈક પ્રેસ નોટ રિલીઝ કર્યા અને સમગ્ર જે માહિતી આપવામાં આવશે। ઓપરેશન દીપડો પૂર્ણ થઈ ચૂક્યું છે અને લોકોને ભયમુક્ત કરવા માટેની કવાયત વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી। વલસાડ અને નવસારીના જે કંઈક વન વિભાગના અધિકારીઓ હતા એ કામે લાગ્યા હતા અને ઓપરેશન દીપડો પૂર્ણ થયું છે। નિલેશ ગામી, TV9 નવસારી।